ધમા શું બનાવો છે આજે? આજે દેશી ભરતું બનાવવાનું આપણે. દેશી ભરતું ચૂલા ઉપર બનાવો? હા, ચૂલા પર, ગુજરાતી ચૂલા ઉપર. આ જો આ. હા, જોરદાર યાર. હા, ગુજરાતી ચૂલા ઉપર આપણે શું લાવ્યો તો ખાવાનું? જો આ ભરતું. હા, આ બધું સામગ્રી અમારી. હા, આ બધું નાખવાનું અને ચોખ્ખું દેશી ઘીનું બનાવવાનું. તેલમાં નહીં? તેલમાં નહીં, દેશી ઘીમાં ભરતું. દેશી ઘીનું બનાવવાનું આપણે. જોરદાર યાર. ગામડાની સ્ટાઇલ, ગામડાની સ્ટાઇલ હો ભાઈ. ગામડામાં એટલે મજા આવે ગામડામાં. જો દેશી ભરતું અને અમારે દેશી રોટલા. હા, એકવાર લોકેશન આપણા બધા જોવાના લોકેશન બતાવી દઈએ. હા હા હા, સુરેની અંદર છે. ચાલ ભાઈ, ભરતું બનાવીને બતાય. આ તારો મસાલો આ સ્પેશિયલ છે કઈ? જો મસાલો સ્પેશિયલ છે? આ સ્પેશિયલ છે. સ્પેશિયલ મસાલો એમ ને? હા, આ સ્પેશિયલ મસાલો એટલે એમાં છે ને પાબા અદર, લીલી અદર બધું છે ને નાખીને બધું મિક્સ કરેલું છે ને. એ ઘરેથી વાટી લાવ્યો. અહીં ખેતરમાં મારે સાધન મળે નહીં, એટલે આ ખેતરમાં માટે છે ને એટલે આ બધું મિક્સ કરીને લાવવું પડે મારે. ડન ભાઈ, ડન. તમે ભાઈ એમાં કરવાનું શું? આમાં નિશાન મારવાના 4. આ નિશાન મારી આપણે એટલે આ 4 નિશાન મારવાના. આ 4 નિશાન મારે આપણે, બરાબર? એટલે આ જે છે ને આ એકમાં આપણે આ લસણની કઢી ભરવાની. આખી લસણની કઢી? હા, બરાબર. હા, આખી લસણની કઢી. એટલે 2 તમારે જેટલી ફાવે એટલી એમ. પછી આ જે બીજું છે એમાં લીલું લસણ બીજા ચેકામાં કે એની જોડે જ? હા, એની જોડે લીલું મરચું ખરું ને, બીજા ચેકામાં આ ભરવાનું. બરાબર. હવે પછી આપણે બીજી વાર ભરવાનું જે છે લસણ. આ લસણ ભર્યું. ઘી લેવાનું. આ ઘી છે ને ઘી છે ને ઘી આ રીતે લેવાનું. આ રીતે કરી અને કરવાનું અને પછી આ રીતે આ શેકવાનું. આ રીતે મૂકી દેવાનું. અહીં પછી બીજું ભરતું આ ઘી છે. આ રીતે અંદર ઘી ભરવાનું. આ 4 ગેપની અંદર આ રીતે તમે ઘી ભરો. ઘી ભરો એટલે વહેલું એ થાય નોર્મલ. અને થોડીક વાર આમ ફેરવતા રહેવાનું. એ ડુંગળી છે અને એ ડુંગળી પેલા તૈયાર કરી દઈએ. પછી ટામેટા છે, ડુંગળી છે, બધું તૈયાર કરી દઈએ આપણે. તો આ સામગ્રી બધી બુટ્ટા નીચે શેકાઈ ગયા છે. હવે આમ ફેરવીએ એટલે નવેસરથી આપણે નીચે ફેરવીએ એટલે તમે શેકાઈ જશે. આ બુટ્ટા છે. એવું જો માલ ડુંગળી બધું થાય છે અત્યારે. આજુબાજુનું તમે લોકેશન જોઈ લો, બરાબર છે? અત્યારે ડુંગળી બધું તૈયાર થાય છે. ટામેટા, ડુંગળી, જો ભાઈઓ હવે છે ને ભૂટ્ટા તૈયાર થઈ ગયા છે, બરાબર? આ તૈયાર થઈ ગયા છે એટલે આ ભૂટ્ટા તૈયાર થઈ ગયા છે. હવે આને હવે છોલીને સાફ કરીશું આપણે. જો ભાઈઓ સુગંધ તો એટલી જોરદાર છે, તમે એકવાર સૂંઘો ને તોય જોરદાર આવે. કાજલનું તો કોઈ વાત જ નહીં. આ ભરતા જે કાજલ કહેવાય, આ કાજલ ભરતા છે ને એના જે કોઈ મજા જ નહીં. હા, આ શિયાળામાં ખાવાની મજા આવે. શિયાળામાં ખાવાની મજા આવે. એક બાજરીનો રોટલો અને ભરતું, છાશ રજવાડી અને છાશ, રજવાડી છાશ. એટલે તમારે જીરું મીઠું નાખીને તમે છાશ બનાવો
ઘરની છાશ હોય તો એટલી મજા આવે. અને એ ખેતરમાં ખાવાનું પાછું. અને ખેતરમાં જેવી કોઈ મજા નહીં. ભાઈ અમારે તો જો ખેતરમાં પાણી ના આવે એટલે અમે તો ધારિયામાં અહીંથી પાણીથી ધારિયામાં પાણી આવે તો અમારે વાસણ ધોવા પડે. બીજું કશું હવે ભાઈઓ છે ને આમાં મીઠો લીમડો એ મિક્સ કરી દેવાનો અને લીલી ડુંગળી એટલે બધું મિક્સ કરી દેવાનું થોડુંક. એટલે આ રીતે મને એક બુધી નાખવાનું. આ રીતે તમે બુધી નાખો એટલે પછી જે ટેસ્ટ આવે મજા આવે ને પછી જે ટેસ્ટ આવે ને હે ને જે આ રીતે તમે જેટલું ગુદો એટલું સારું ટેસ્ટ આવે. કેમ કે મીઠી લીમડી છે ને મીઠી લીમડી અંદર જે ટેસ્ટ છે એવો તો ટેસ્ટ કોઈ નહીં. ચાલુ છે વિડીયો. ભાઈઓ આપણે પહેલાં છે ને આમાં ઘી નાખી દે, દેશી શુદ્ધ ઘી ગામડાનું. એની અંદર આપણે ભરથું બનાવીએ. કેવું તમે મજા ને? મજા. ચલો પહેલાં તમારે ડુંગળી નાખી દઈએ ને. હા ડુંગળી પહેલાં ડુંગળી નાખો. ડુંગળી ટામેટા દે. હા ટામેટા. હા પલ્લું થોડીક વાર નાખજો. પહેલાં એ બેન શેકવા દો. આ પછી બરાબર થોડુંક ડુંગળી આપણે નાખી દઈશું. જોરદાર ચડી ગયું લે. હા તો ગુજરાતી ભરતું છે. હજુ ભરથું તો બાકી ને? હજુ તો બાકી છે. આ જે મસાલો છે ને એકચ્યુઅલી ખાંડણીમાં પથ્થર ઉપર વાટેલો છે. શહેરની અંદર કેવું હોય ખબર તમારે? શહેરની અંદર શું હોય, પેલી આદુ લસણની પેસ્ટ તૈયાર મળે, એનો ટેસ્ટ ના આવે. પણ જે ખાંડેલું હોય ને મસાલો ને આની અંદર આદુ લસણ અને આ બધું જ આવી ગયું. એટલે અમારે જે ગુજરાતીની અંદર હવે ખેડૂતની અંદર હવે જે આવે એટલે પછી ખાઈને મેં ખાડીએ ખાંડેલો મસાલો ના. હા ખાડેલો એટલે અમારે આદુ લસણ અમારે જે ખેતરવાળા જે ખેડે અને પેલા ખાઈને મેં ખાડે એ ટાઈપનો મસાલો એવો ને? મસાલો. હા એ આમાં તમારા મસાલો શું હોય? ઘીમાં બનાવેલો લે. હા ખાડેલો મસાલો. આમાં જો આ વધ્યો ને આ પાણી નાખીને લઈ લેવાનું. ખાલી અંદર જો તું એની સુગંધ જો ખાલી. સુગંધ જોરદાર છે. હા મસ્ત છે ને? સ્વાદ મસ્ત આવે. મસાલા જો આ વાટેલો મસાલો. આદુ લસણની પેસ્ટ તૈયાર આવે એ મસાલો નહીં. હા ઘરનો પ્યોર મસાલો. હા ઘરનો વાટેલો. અને ભાઈ ચૂલા ઉપર બનાવેલો. હવે જો આની અંદર છે ને લાઈ નજીક લાઈ. જો ઘી છૂટું પડવા માંડ્યું છે. બરાબર. એટલે આમાં જે ભરથું આપણે ક્રશ કરેલું હતું ને શેકેલું એ ભરથું નાખી દેવાનું. જે પેલો વાટેલો મસાલો હતો ને એની અંદર મીઠું મરચું ધાણા જીરું
એ બધું જ આવી ગયું. આની અંદર ભડથું એ થઈ ગયું. બરાબર. સુકન તો જો ખાલી 2 ગાડા. પણ તમારે લાગશે ટેસ્ટ ખેતરમાં જે ખાવાની મજા નહીં. તમે સિટિંગ ખાધું હશે અમદાવાદની અંદર પણ અત્યારે ખેતર જે કંઈ મજા ખરી. હવે જો આજે ભડથું આપણે તમે ગેસ પર બનાવ્યું છે આ દેશી છે. દેશી ભરતું તમે બનાવ્યું. દેશી ભરતા જે મજા કોઈ મજા ખરી બતાય, ખાલી વિડીયોમાં બતાય. આજે ભડથું ખરું ને, હા હવે ચડે રોટલા જોડે અને રગડા જેવી દેશી આપણે પેલી અમૂલની છાશ નહીં મળે ને પાણી જેવી, એ નહીં. હા ઘરની જે રગડા જેવી છાશ હોય ને એ જ. હમ ખાલી બતાય, બતાય. આ બરાબર ચડવા દો. હા તમે 10 મિનિટ ચડવા દો. લો ભાઈ, પ્યોર દેશી ઘીમાં. હા જો આ દેશી ઘી છે ને, આખું ગ્લાસ દેશી ઘી નાખ્યું છે. બરાબર. 2 ભડથાની અંદર આપણે આખું દેશી ઘી નાખ્યું. હા 2 બર્તનની અંદર આવતા દેશી ઘી આપણે. આ ભડથું ચડે એટલે પ્યોર ટેસ્ટ. આ ઘી બધું આવી ગયું. પણ દેશી ઘી જે તો મજા જ નહીં આમ. તબેલો બતાવે આપણો. તબેલો અને ખાલી નથી આવે. લાકડા અંદર જવા દે. જો ભાઈ તમને તબેલો બતાવીએ. જે ગાય ને ભેંસનું ઘી આવે આ તબેલો છે. અહીંયાથી ગાયનું દૂધ આવે અને એ દૂધમાં ઘરનું ઘી બને અને ત્યાં આગળ ખેતરમાં પછી ખાવાનું બનાવીએ. એવરી સન્ડે, દર રવિવારે. અને વચ્ચે જો અમને રજા મળશે તો નવી નવી રેસીપી આવતા રવિવારે તમે કોમેન્ટમાં એ કરજો કે કઈ તમારે જોવી છે, અમે ખેતરમાં બનાવીને તમને બતાવીશું. જો ભાઈ ભડતું હલાવતું રહેવાનું. ઘરમાં ગામડામાં જે બનાવીએ ને એમાં પેલું ગેસ જેવું ના હોય, ધીમો કરો ને ફાસ્ટ કરો ને આ કરો. ગામડામાં જો ભડતું બનાવવું હોય ને તો ત્યાં આગળ બેસી રહેવું પડે અને હલાવતા રહેવું પડે. બાકી તમે તેલમાં બનાવો કે ઘીમાં બનાવો, વધારે જો લાકડા સળગે તો ચોંટતું બી રહે અને ધીમા સળગે તો ના બી ચોટે, પણ તમારે બેસીને રહેવું પડે. બરાબર. તમે પછી વાર અમે ગ્રાસ આવીશું અમે ભીંડી મસાલા બનાવો નેક્સ્ટ ટાઈમ. જો ભાઈ આપણા જે વિડીયો જોવાવાળા કોમેન્ટ કરે ને, સૌથી વધારે જે કોમેન્ટ હશે એ આપણે નેક્સ્ટ ટાઈમ આ જગ્યાએ ચૂલા ઉપર બનાવીશું. ભીંડી મસાલા ડન. ભીંડી મસાલા. ચલો બરાબર. છાશ માટે ગ્લાસ જોવે. થઈ ગયું રેડી. વાહ ભાઈ વાહ. શું બનાવ્યું યાર? ડુંગળી, ટામેટા, મૂળાનું કચુંબર ના ભડથું તૈયાર ભાઈ આપણું. ચૂલો હજુ હળગ્યા કરે છે એમ ને. બે જતો લો છાશ તમારી. છાશ આ ઘરે બનાવી લાવ્યો? ઘરેથી બનાવી? આ ઘરની છાશ છે મસાલાવાળી. જીરાવાળી જોરદાર મસાલા છાશ છે. મસાલા છાશ ને? હા. ભડથું તમે પણ ટાશ લો. ભડથું ને તો જોરદાર થઈ ગયું યાર. ભડથું ને તો જોરદાર થઈ ગયું રોટલું ને. જો હવે આ ઘરની છાશ, ઘરનો બનાવેલો રોટલો અને ખેતરમાં બનેલું ભરતું. આ ડુંગળી છે, ટામેટા. ખેતરમાં ખાવાની જે મજા છે ને એ મજા કહે નહીં. ટેસ્ટ તો કર લે કેવું થયું. ટેસ્ટ તો કર. હા મારા મોઢામાં પાણી આવે ખર. હા મારામાં પાણી આવે ને અરે એવું જોરદાર છે બની ગયું.
જોરદાર ને હા અરે બે હમ.